રાજ્યમાં હજુ 4 દિવસ ઠંડીથી મળશે આંશિક રાહત। 4 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર પશ્ચિમી પવનોને કારણે ઠંડીમાં ઘટાડો થયો છે। અમરેલી 12 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। કચ્છના નલિયામાં 13.2 ડિગ્રી, ગાંધીનગરમાં નોંધાયું 12.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં નોંધાયું 14.8 ડિગ્રી તાપમાન। આગાહી કરીએ આની ફોરકાસ્ટની તો 3 થી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે। એ પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં બાકીના દિવસોમાં। ફોરકાસ્ટની વાત કરીએ તો આવતા 7 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે। અને રિલાયન્સ વેધરની વાત કરીએ તો એ પણ આજે આખા ગુજરાતમાં વાતાવરણ સૂકું હતું, ક્યાંય વરસાદ નથી થયો। અને મિનિમમ ટેમ્પરેચરમાં જોઈએ તો એ સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધપાત્ર વધારો થયો છે અને બાકી બધા નોર્થ ગુજરાત અને સાઉથ ગુજરાતમાં બધે જાજો ફેર નથી પડ્યો ટેમ્પરેચર્સમાં।